આજથી થોડાક દિવસ પહેલાં સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો આંગણીયા પેઢીમાં પૈસા લેતા હોય તે પ્રકારનું એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યું હતું, જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીનો આ હવાલાકાંડ કહ્યું હતું. આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસમાં ઝંપલાવ્યું હતું. ત્યારે સતત આરોપો આમ આદમી પાર્ટી પર થઈ રહ્યા હતા અને આને લઈને હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વળતો જવાબ આપ્યો છે અને શું ખુલાસો કર્યો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જબરજસ્ત ગરમાઈ ચૂકી છે. નેતાઓ વચ્ચે નિવેદનબાજીઓ થઈ રહી છે, આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે અને આ વચ્ચે થોડાક દિવસ પહેલાં સુરતના એક આંગણીયા પેઢીનો વિડીયો સામે આવ્યો હતો, જેમાં દિલ્હીના એક પૂર્વ નેતાના પીએ દિલ્હીથી આમ આદમી પાર્ટી માટે પૈસા મોકલ્યા હોય તેવા આક્ષેપો સામે આવ્યા હતા અને આને ભાજપે હવાલાકાંડનું નામ આપ્યું હતું. જે બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેર મંચથી પર આને લઈને પ્રહાર કર્યા હતા. ત્યારે હવે આ બાબતને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રીના આક્ષેપો પર વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે આમ આદમી પાર્ટી એ રાષ્ટ્રીય લેવલની પાર્ટી છે ને આટલો નાનો આરોપ કરવો એ યોગ્ય નથી. તેમણે કહ્યું કે આ તો ભારતીય જનતા પાર્ટીનો એક વોર્ડનો કાર્યકર હોય તે 5-5 કરોડ રૂપિયાનો બૂચ મારી જાય છે, સાથે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં રહેલા લોકો 50-50 કરોડ રૂપિયા ખાઈ જાય છે તેવા આક્ષેપો તેમણે લગાવ્યા અને પુરાવા પણ આપવાની વાત જાહેર મંચ પરથી કરી. પહેલા સાંભળો આપ શું કહી રહ્યા છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. કેટલા રૂપિયા પકડાના? 90 લાખ. 90 લાખ રૂપિયાનો આરોપ અમારી આખી રાષ્ટ્રીય પાર્ટી ઉપર લગાડે. શરમ નથી આવતી ભાજપ વાળાને? 8 ચોપડી ભણેલા હોય એનો કઈ વાંધો નથી, પણ કોઈક ભણેલા માણસની સલાહ લઈને તો આરોપ મૂકો. 90 લાખ કે 1 કરોડનો આરોપ અમારી પાર્ટી પર મૂક્યો. અમારી પાર્ટીના ધારાસભ્યો 5 રાજ્યોમાં છે, લોકસભામાં સાંસદો છે, રાજ્યસભામાં સાંસદો છે, પોણા ભારતની અંદર આમ આદમી પાર્ટીનું સંગઠન છે, નાનું કે મોટું. અવડી મોટી પાર્ટીને 1 કરોડના આરોપમાં પકડી લેવી છે? કોઈ છે કઈ કહેવા વાળું? સીસીટીવી કેટલી સેકન્ડના છે? અંદાજે 24 કલાકના છે, 12 કલાકના, 8 કલાકના, 1 કલાકનું, 30 સેકન્ડનું સીસીટીવી આવ્યું છે. આખા દિવસનું બતાવો તો ખબર પડે કેટલા પૈસા આખા દિવસ દરમિયાન આવ્યા છે અને કોને મગાવ્યા હતા અને કયા ભાજપના નેતા લઈને વહી ગયા. આખા દિવસનું કેમ સીસીટીવી નું આવ્યું? આખા દિવસનું આવે તો ખબર પડી જાય ને કે કેટલા લોકોએ પૈસા મંગાવ્યા છે. અને બીજી વાત, અરે ભલે કાર્યકર્તા દેખાય દુષ્કૃત્ય કરે છે તો શું કરે? પૈસા જ ગણે છે ને, તો પૈસા ગણવા ગુનો થઈ ગયો? સીસીટીવી કેમેરામાં દુષ્કૃત્ય કરતા દેખાય છે, પૈસા ગણતા દેખાય છે? પૈસા ગણવો એ ગુનો છે? આપણે કોઈ દી પૈસા ગણ્યા જ નથી જિંદગી. ગણે તો પૈસા નો ગણે, શું ગણે? તમે સીસીટીવી આવ્યા પછી દુષ્કૃત્ય કરે સીસીટીવીમાં, ક્યાંય અભદ્ર કામ કરે છે, પૈસા જ ગણે છે ને, તો શું વાંધો છે? અને બીજો સર કે ભાજપ સુરત શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત આ વખતે ભાજપનો વિરોધ વધારે થઈ રહ્યો છે, તો તમે એના પર શું નજર રાખો છો અને તમે શું? ભાજપ જ્યારથી વિસાવદર વાળી થઈ, લોકોની હિંમત વધી, લોકોને અંદરથી થોડુંક મનોબળ વધ્યું અને એટલે આખા ગુજરાતમાં, ખાલી સુરતમાં નહીં, આ પહેલી એવી ચૂંટણી છે જેમાં આખા ગુજરાતમાં ભાજપના લોકોનો ભરપૂર વિરોધ પબ્લિક કરી રહી છે. 30 વર્ષની વિકાસના નામે, હિન્દુ મુસલમાનના નામે, ભારત પાકિસ્તાનના નામે ધાક ધમકી કરી, બીવડાવી, ભરમાવી મત લેતા. પબ્લિકે 4 સવાલ શું પૂછી લીધા? ત્યાં તો પબ્લિકને મારવા દોડે છે, ભાજપના નેતાઓ મારવા માંડે છે પ્રશ્ન પૂછે ત્યાં. તો વિકાસનો ભાંડો ફૂટી ગયો ને 30 વર્ષનો, પબ્લિક જાગૃત થઈ. તો સર, હવે કાલ સુરતમાં સીસીટીવી સામે આવ્યું છે જેમાં ઉમેદવારે મહિલા સાથે છેડતી અને મારામારી કરી છે, તો મહિલાનો આક્ષેપ છે. આ તો આ શું નજર તમે જોવો છો? જે નજરે આપણે બધાએ જોવું જોઈએ એ નજરે, એક નાગરિક તરીકે આપણે કઈ નજરે જોવું જોઈએ કે ભાજપનો એક ઉમેદવાર સુરતનો સોસાયટીમાં મત માગવા ગયો અને સોસાયટીની કોઈ મહિલાએ એને 2 પ્રશ્ન પૂછ્યા, તો ભાજપના ઉમેદવારે મહિલાને એમ કીધું કે કપડાં કાઢીને દોડાવીશ, એમ કહીને લાફા મારી લીધા, ધાકધમકી કરી. આ તો કેટલું ખરાબ કૃત્ય કહેવાય. વડાપ્રધાન સાહેબ મહિલા કરે પશ્ચિમ બંગાળમાં મહિલા મુખ્યમંત્રી છે, મહિલા સંચાલિત પાર્ટી છે, ન્યાય એને મહિલા કરે છે. અહીંયા મહિલાઓને ભાજપના કાર્યકર્તાઓ કપડાં કાઢીને દોડાવવાની વાતો કરે છે. હવે તમે કઈ નજરે જો? લખ્યો
તો દુષ્કૃત્ય છે કહેવાય એક તરીકે. હા, તો હર્ષ સંઘવીને મળો તો પૂછજો કે આ તારા ફંટરિયા આ ધંધા કરે છે. અને જાહેર સભામાં સી.આર. પાટીલે આવો ચેતવણી તમને આપી છે કે તમે 27 સીટ ફરી લાવીને બતાવો, તો તમે કઈ રીતે આને જોવો છો? સી.આર. પાટીલે અમને શું ચેલેન્જ મારવાની, તમે કહો? અમે નાના માણસો છીએ, સામાન્ય પાર્ટી છે, સામાન્ય ઘરના છીએ, અમે કોઈ બહુ મોટા કદાવર નેતા નથી. ધારો કે ભાઈ પોલીસનો ઉપયોગ કરી, ગુંડાનો ઉપયોગ કરી, પૈસાનો ઉપયોગ કરી, લોકોને ભરમાવી, ડરાવી, ધાકધમકી કરીને અમને હરાવી દે, એમાં કઈ સી.આર. પાટીલની મહાનતા નથી. સી.આર. પાટીલની મહાનતા એમાં છે કે સુરતની અંદર વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી બનાવવાનો એ ચેલેન્જ આપતો, તો એમાં મહાનતા છે કે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવું, કે આખા ગુજરાતના રમતવીરો સુરત રમવા આવવા જોઈએ એવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઇન્ડોર આઉટડોર બનાવવું. મહાનતા ઈ વાતમાં છે ને. અમને હરાવી દેવાની ચેલેન્જમાં શું સી.આર. પાટીલને મહાનતા છે? પબ્લિકનો શું ફાયદો? તમારી કેન્દ્રમાં સરકાર, રાજ્યમાં સરકાર, કોર્પોરેશનમાં સરકાર, તો ચેલેન્જ એવી મારો કે લોકોને ફાયદો થાય. તો સી.આર. પાટીલે એવું કેમ ના કીધું કે અમે સુરતની અંદર શાનદાર આઈટી પાર્ક બનાવશું, અને જે રીતે પુણેમાં અને બેંગ્લોરમાં આઈટી સેક્ટર, આખું ભારતનું સૌથી મોટું આઈટી સેક્ટર ડેવલપ થયું છે, એવું આઈટી સેક્ટર સુરતમાં ડેવલપ કરશું? એવી કેમ ચેલેન્જ નો પાટીલે મારી? કરો ને ભાઈ, તમારાથી થાય એમ હોય તો. કામ નથી થાય એમ, એટલે ચેલેન્જ એવી મારવાની કે આમ આદમી પાર્ટી હારી જશે. એટલે ભાઈ કાંઈ વાંધો, અમે નાના માણસો છીએ, હારી જઈશું બસ. પણ તમે જીતીને શું કરીને દેશો એ બોલો ને. સર, છેલ્લો સવાલ એ છે કે શું આ વખતે પરિવર્તન આવશે સુરતમાં? તમને શું લાગે, આવવું જોઈએ કે હજુ આવું નવું ચાલવું જોઈએ? તમારું શું માનવું? પરિવર્તન આવવું જોઈએ. આવું છે તો આવશે બસ. ગોપાલભાઈ, ભાજપ અશાંત ધારાને મુદ્દે પ્રચાર કરી રહી છે અને સુરતમાં એ જ મુદ્દે ભાજપના જે નેતાઓ છે તેઓ વિરોધ કરી રહ્યા છે, એના પર શું કહેશો? ભાજપનું હવે બોર્ડ પૂરું થઈ ગયું છે. હવે ભાજપને રવાના કરવાનો ટાઈમ આવી ગયો છે. દરેક મુદ્દા પર ભાજપ પક્ષના માણસો નિષ્ફળ છે, એમની પાસે કોઈ જવાબ નથી, કોઈ વાતના. હવે તમે 30 વર્ષ પછી ચૂંટણીમાં મત માંગવા જાઓ ત્યારે તમારે વિરોધ પક્ષો વિશે ખરાબ બોલવું પડે, તો તમે શું કર્યું એ તો કહો. હર્ષ સંઘવી કહે છે કે તેમનું નામ જે છે તે આમ આદમી પાર્ટીમાં તેમનું નામ લેવામાં છે, સવાર સાંજ તેમનું નામ લે છે. હવે તે લોકોને હવે તે પૂરું કરી દેશે, તો એનો ઉપર શું કહેવું? પૂરું તો ભ્રષ્ટાચાર પૂરો કરી દો. અમને પૂરા કરીને શું મહાનતા છે? ગરીબી પૂરી કરી નાખો, ભ્રષ્ટાચાર પૂરો કરી નાખો, ભ્રષ્ટ અધિકારીઓને પૂરા કરી નાખો, ગુજરાતમાંથી દારૂ ડ્રગ્સ પૂરા કરો, એ બધું પૂરું કરો. અમને પૂરા કરવાથી શું કઈ ક્રાંતિ આવી જવાની છે? તમને જે પૂરું કરવા માટે ખુરશી પર બેસાડ્યા ઈ પહેલા પૂરું કરો ને, બીજી બધી બોલ બચ્ચન કર્યા વગર. જે રીતે આપણે સાંભળ્યા હતા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, હાલ તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે અને તેમણે જે રીતે પ્રહાર કરવાની શરૂઆત કરી અને કહ્યું કે આ તો આક્ષેપો છે તેમની પાર્ટી પર લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ આટલા કૌભાંડો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે ભાજપના નેતાઓ કેમ કાંઈ નથી બોલતા, તેને લઈને પણ તેમણે સણસણતો સવાલ કર્યો છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, આવા અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.